સારવારના બહાને પ્રેક્ટિસ કરતા 53 નકલી ડોક્ટર ઝડપાયા છે। ડીજીપીના આદેશના પગલે 2 મહિનાથી રાજ્યવ્યાપી ડ્રાઈવ યોજવામાં આવી હતી, જેમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં 53 નકલી ડોક્ટર ઝડપાયા। મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવી કોઈ જ ડિગ્રી વગર જ દવાખાના ખોલી નાખીને ગ્રામ્ય વિસ્તારોમાં નકલી ડોક્ટર્સ પ્રેક્ટિસ કરતા હતા। કોરોના કાળમાં નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલ નથી, ત્યાં અમુક લેભાગુ તત્વો તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાનું પોલીસ તંત્રના ધ્યાન પર આવ્યું છે, જે બાદ દર્દીની તબિયત બગડે એટલે મોટી હોસ્પિટલમાં રિફર કરીને સ્વાસ્થ્યને જોખમમાં મૂકવામાં આવતું હોવાની ડીજીપી આશિષ ભાટિયાના ધ્યાન પર આવ્યું, જેથી ડીજીપીએ રાજ્યભરમાં નકલી ડોક્ટર્સને શોધી કાઢવા માટે આદેશ કર્યો। તારીખ 1 એપ્રિલથી તારીખ 31 મે સુધી રાજ્યમાં કુલ 53 બોગસ ડોક્ટર પકડી પાડવામાં આવ્યા। 53 ગુના નોંધી પોલીસે 57 આરોપીઓને ઝડપી લેવાયા છે। વલસાડ જિલ્લામાં સૌથી વધુ 9 નકલી ડોક્ટર્સ ઝડપી ગુના નોંધાયા છે, તો વડોદરા ગ્રામ્યમાં 4, પંચમહાલ જિલ્લામાં 4 અને મોરબી જિલ્લામાં 1 નકલી ડોક્ટર પકડાયો છે। મોટાભાગના કિસ્સામાં બહારના રાજ્યમાંથી આવેલા શખ્સો કોઈ જ ડિગ્રી વગર ગામડાના લોકોને તબીબી સારવારના નામે એલોપેથી દવા આપતા હતા। પંચમહાલમાં બોગસ તબીબ ઝડપવાનો સિલસિલો યથાવત છે। એસઓજીએ વધુ એક બોગસ તબીબ ઝડપી પાડ્યો। હાલોલના શિવરાજપુરમાં ગિરીશ પટેલ નામનો બોગસ તબીબ ઝડપાયો છે। 2.26 લાખની એલોપેથી દવા અને મેડિકલ સાધનો કબજે કરવામાં આવ્યા। આરોપીના પિતા તબીબ હતા, પરંતુ તે કોઈ ડિગ્રી વિના ચલાવતો હતો દવાખાનું। એસઓજીએ સ્થાનિક પીએચસીના મેડિકલ ઓફિસરને સાથે રાખી તપાસ હાથ ધરી। 3 દિવસ અગાઉ પણ કાલોલના એરાલથી ઝડપાયા હતા બોગસ તબીબ। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર ભોઈ ફોન લાઈન પર જોડાયા છે। જે જયેન્દ્ર, પંચમહાલમાં બોગસ તબીબ ઝડપવાનો સિલસિલો હજુ પણ યથાવત છે, આવા કેટલા તબીબો ઝડપાયા છે? બિલકુલ જુહી, છેલ્લા 2 દિવસની વાત કરીએ તો ગઈકાલે જે છે 2 તબીબો કાલોલના એરલ ગામથી ઝડપાયા હતા, અને સાંજની જો વાત કરીએ તો સાંજે જે હાલોલનું શિવરાજપુર મથક છે ત્યાંથી પણ એક તબીબ જે છે તે ઝડપાયો હતો। મોટાભાગે એસઓજીની ઝુંબેશની અંદર ધ્યાને આવ્યું હતું કે જે તબીબો ઝડપાયા છે મોટાભાગે બહારના રાજ્યના હોય છે, પરંતુ ગઈકાલ સાંજે જે તબીબને ઝડપી પાડવામાં આવે છે તે સ્થાનિક હતો। પોતાના જે પિતા છે તે ડોક્ટર હતા અને તેમના વારસદાર તરીકે તે કોઈ પણ ડિગ્રી વગર છેલ્લા ઘણા વર્ષોથી પોતાનું ક્લિનિક ચલાવી રહ્યો હતો। આ બાબત કોઈને ધ્યાને નહોતી આવી, પરંતુ એસઓજીને ખાનગી બાતમી મળી હતી અને તેના આધારે એસઓજીએ રેડ કરતા આજે બોગસ તબીબ છે તેની પાસેથી કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ નહોતું મળ્યું, જેને લઈ અને એસઓજીએ તેની સામે ગુનો નોંધ્યો છે। ખાસ અને નોંધનીય બાબત એ છે જુહી કે જે બોગસ તબીબ ઝડપાયો છે તેની પાસેથી 2 થી 2.5 લાખ રૂપિયાની દવાઓનો જથ્થો પણ મળી આવ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો 2.26 લાખની એલોપેથી દવા અને મેડિકલ સાધનો કબજે કરવામાં આવ્યા છે। સુરતમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર યથાવત છે। મ્યુકોરમાઇકોસિસને લીધે વધુ એક દર્દીનું મોત થયું। એક દિવસમાં બ્લેક ફંગસના વધુ 5 કેસ નોંધાયા છે। સુરત સિવિલ હોસ્પિટલમાં 15 સર્જરી થઈ। હાલ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 184 દર્દી દાખલ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જે ચેતન, સુરત સિવિલ હોસ્પિટલમાં 15 સર્જરી થઈને હજુ પણ 5 નવા કેસ સામે આવ્યા। રોજે રોજ કેસ વધતા જઈ રહ્યા છે, શું વિગતો? ચોક્કસથી જે રીતે કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યો છે, જો કે બીજી તરફ મ્યુકોરમાઇકોસિસના જે દર્દીઓ છે તેની સતત સંખ્યા વધી રહી છે, જેને કારણે આરોગ્ય વિભાગે ચિંતા વ્યક્ત કરી છે। ગત રોજની જો વાત કરીએ તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 5 જેટલા જે દર્દીઓ છે તે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। આ ઉપરાંત 15 જેટલા જે દર્દીઓ છે તેમની આંખની સર્જરી કરવામાં આવી હતી। આ ઉપરાંત જે એક જે દર્દી છે તેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। હાલ પ્રીમિયર અને સિવિલ હોસ્પિટલમાં કુલે 184 દર્દીઓ સારવાર હેઠળ છે। અન્ય જો ખાનગી હોસ્પિટલની જો વાત કરીએ તો ખાનગી હોસ્પિટલમાં પણ 500 થી વધુ જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા છે। મહત્વની વાત છે કે એક તરફ દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે, બીજી તરફ જે મ્યુકોરમાઇકોસિસ માટે જે ઇન્જેક્શન છે તેની અછત વર્તાઈ રહી છે। જે ડિમાન્ડ આપવામાં આવે છે તેની સામે ખૂબ જ ઓછા ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, જેને કારણે આ જે ઇન્જેક્શન છે તેના પણ બજારમાં કાળા બજાર થઈ રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો હાલ સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના 184 દર્દી દાખલ છે। સુરતમાં ફાયર સેફટી મ્યુકોરમાઇકોસિસનો કહેર હજુ પણ યથાવત છે।
સુરતમાં ફાયર સેફટી મુદ્દે આકરી કાર્યવાહી કરવામાં આવી. વધુ 8 હોસ્પિટલ સીલ કરવામાં આવી છે. 3 દિવસથી પાલિકા આકરી કાર્યવાહી કરી રહી છે. ફાયર સેફટીના સાધનો ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. 3 દિવસમાં 30થી વધુ હોસ્પિટલ સીલ કરાઈ છે. વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મોદી સુરતથી ફોન લાઈન પર. જી તેજસ, ફાયર સેફટી મુદ્દે સુરતમાં આખરી કાર્યવાહી કરવામાં આવી. કઈ કઈ જગ્યાઓ પર આ કાર્યવાહી થઈ છે? કેટલી બિલ્ડિંગ સીલ કરવામાં આવી? સુરતની અંદર અનેક હોસ્પિટલો આવી છે જ્યાં આગળ ફાયર સેફટીના નોર્મ્સ હોવા જરૂરી છે. કારણ મુસ્લિમ સમાજ ત્યાં આગળ જે દર્દીઓ છે તે સારવાર લેવા માટે આવતા હોય છે. હોસ્પિટલમાં સતત આગ લાગી રહી છે તેને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા ઘણી વખત આવી હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 8 હોસ્પિટલ છે તેને આજે સીલ કરવામાં આવી છે. આ હોસ્પિટલોને પણ નોટિસ આપવામાં આવી હતી. તેમને સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી હતી કે તેઓ પોતાની હોસ્પિટલોની અંદર ફાયર સેફટીના સાથેનો છે મૂકે, પરંતુ તપાસ દરમિયાન આ હોસ્પિટલોની અંદર કોઈ પ્રકારની ફાયર સેફટીના સાધનો મળી આવ્યા નહોતા અને જે મળી આવ્યા હતા તે પૂરતા પણ નહોતા. અને તેના જ કારણે આ 8 હોસ્પિટલોને સીલ મારવામાં આવ્યા છે. છતાં 3 દિવસ મહાનગરપાલિકાની ફાયર વિભાગે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલોને સીલ મારવી છે. સીલમાં 30થી વધુ જે હોસ્પિટલ છે એને સીલ મારવામાં આવી છે અને સ્પષ્ટપણે તાકીદ કરવામાં આવી છે કે જે પણ હોસ્પિટલોની અંદર ફાયર સેફટીની સુવિધા ન હોય તે તરત ઊભી કરી દે અને તરત તેમાં જે પણ કામગીરી કરી નાખે. નહીં તો પછી જે હોસ્પિટલો છે સીલ કરવામાં આવશે. કે મહાનગરપાલિકાની આખરી કાર્યવાહીથી જે હોસ્પિટલ સંચાલકો છે તે દોડતા થઈ ગયા છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. રાજકોટના જિલ્લા માટે કોરોના મામલે સારા સમાચાર. જિલ્લાના 189 ગામ થયા છે કોરોના મુક્ત. છેલ્લા એક અઠવાડિયાથી 410 ગામમાં એક પણ કેસ નથી. રાજકોટ તાલુકાના સૌથી વધુ 44 ગામ કોરોના મુક્ત થયા. રાજકોટ જિલ્લામાં 75 ગામમાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નથી. ધોરાજી તાલુકાના 16 ગામમાં સૌથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા. બીજી લહેર રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ વધ્યા અને હવે કોરોનાના કેસ ઘટતા રાહત મળી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ દવે રાજકોટથી જોડાયા છે ફોન લાઈન પર. જી ગૌરવ, રાજકોટ જિલ્લા માટે સારા સમાચાર છે. કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે તો લોકો પણ જલ્દી ડિસ્ચાર્જ થઈ રહ્યા છે. શું વિગતો? ચોક્કસ જે રીતના કોરોનાના કેસ છે તે રાજકોટ જિલ્લાની અંદર વધ્યા હતા અને બીજી લહેરમાં અનેક લોકો છે તે મોતને ભેટ્યા છે. પરંતુ મહત્વની વાત હવે સારા સમાચાર એ કહી શકાય કે રાજકોટ જિલ્લાની અંદર 189 જેટલા ગામ છે તે કોરોના મુક્ત બન્યા છે. છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો 410 જેટલા ગામ છે તેની અંદર એક પણ કેસ છે તે અત્યાર સુધીમાં નોંધાયો નથી. રાજકોટ તાલુકામાં સૌથી વધુ 44 ગામમાં લોકો છે કોરોના સંક્રમણથી મુક્ત થયા છે અને સાથે જ સૌથી ઓછા કેસ છે તે કંડોળા અને જેતપુર તાલુકાના 4 જેટલા ગામના જે લોકો છે તે કોરોના મુક્ત થયા છે. સાથે જ રાજકોટ જિલ્લામાં 75 ગામમાં 0 પોઝિટિવ કેસ છે નોંધાયા છે અને સાથે સૌથી ઓછા કેસ ધોરાજી તાલુકાના 16 જેટલા ગામ છે કે જ્યાં પોઝિટિવ કેસ છે સૌથી ઓછા નોંધાયા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. તો રાજકોટ તાલુકાના સૌથી વધુ 44 ગામ કોરોના મુક્ત થયા છે. રાજકોટ જિલ્લા ભાજપમાં રાજકારણ ગરમાયું છે. તાલુકા ભાજપની નિમણૂક બાદ હકાલપટ્ટી કરવામાં આવી. શૈલેષ વઘાસિયાને તાલુકા પ્રમુખ બનાવ્યા હતા. કોટડા સાંગાણી બેઠક પરથી હારી ચૂકેલા શૈલેષ વઘાસિયાને પ્રમુખ બનાવતા વિવાદ થયો છે. પ્રદેશ ભાજપ કમિટીએ 3 જ દિવસમાં પદ પરથી હકાલપટ્ટી કરી. સ્થાનિક નેતાગીરીએ હારેલા ઉમેદવારને પ્રમુખ પદ આપતા હરીફ જૂથ સક્રિય થઈ ગાંધીનગર સુધી ફરિયાદ કરતા હકાલપટ્ટી કરવામાં આવી. અન્ય તાલુકા પ્રમુખોની નિમણૂકનો પણ હાઈકમાન્ડે રિપોર્ટ આપતા રાજકોટ જિલ્લા ભાજપમાં નવા જૂનીના એંધાણ છે. ને વાત હવે પેટાના ષડયંત્રની. આજે વર્લ્ડ મિલ્ક ડે છે અને આપણે સૌ જાણીએ છીએ કે દૂધ આપણી આસ્થા, પરંપરા, સ્વાદ અને ખાણીપીણીની જીવનશૈલી સાથે વણાયેલું એક અભિન્ન અંગ છે. પરંતુ કેટલીક દેશ વિરોધી શક્તિઓ ગુજરાત સહિત દેશના અર્થતંત્રને તોડી પાડવા માટે મેદાને પડી. એમાંની એક છે આંતરરાષ્ટ્રીય કંપનીઓના પૈસા લઈને તેમના ઈશારે નાચતી પેટા નામની સંસ્થા.
પેટાનું કહેવું છે કે અમૂલ ડેરી પશુઓનું દૂધ બંધ કરી વનસ્પતિ દૂધ બનાવવાનું શરૂ કરે છે. પેટાએ આપણા સહકારી ડેરીના માળખા પર પ્રહાર કરી ગુજરાત સહિત દેશના અર્થતંત્રને બરબાદ કરવાની જાણે કે સોપારી લીધી છે. ક્યાં જશે આપણા 10 કરોડ પશુપાલકો? પેટાએ અમૂલને પત્ર લખી વનસ્પતિ દૂધ વેચવાની અને પશુઓના દૂધનો ધંધો પડતો મૂકવાની ઝુંબેશ શરૂ કરી છે. પેટાએ લખેલા પત્રનો મતલબ એ છે કે આપણે ગાય ભેંસના બદલે ફેક્ટરીમાં બનેલું દૂધ પીવાનું ચાલુ કરવું જોઈએ. આ સિવાય શું શું કહ્યું છે, કેવા પ્રકારનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ગુજરાતના સહકારી માળખાને તોડી પાડવાનો પેટાનો પ્રયાસ. ગાય ભેંસના દૂધને બદલે ફેક્ટરીમાં બનતા દૂધને વેચવાનો બદ ઈરાદો. ફેક્ટરીઓમાં બનતા સફેદ બેવરેજીસને દૂધ કહીને વેચવાના મલ્ટીનેશનલ કંપનીઓના બદ ઈરાદા સામે મેદાને પડી છે દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલ. અને આ લડાઈમાં વિલનની ભૂમિકા નિભાવી રહી છે પેટા નામની સંસ્થા, જે આપણા દેશના 10 કરોડ પશુપાલકોને રસ્તા પર લાવવા માટે સાજિશ રચી રહી છે. પેટાનું કહેવું છે કે દૂધ એ સંપૂર્ણ આહાર નથી. પેટાનું કહેવું છે કે ગાયો ભેંસોનું દૂધ આરોગ્ય માટે હાનિકારક છે. પેટાનું કહેવું છે કે ડેરી ફાર્મિંગ પશુઓ માટે સારું નથી. પેટાનું કહેવું છે કે ડેરી ફાર્મિંગથી પશુઓ ક્રૂરતાનો ભોગ બને છે. પેટાનું કહેવું છે કે પ્લાન્ટમાં બનતું દૂધ ડેરીના દૂધથી સારું છે. પેટાનું કહેવું છે કે ડેરી ફાર્મિંગ પર્યાવરણ માટે સારું નથી. પેટાનું કહેવું છે કે ગાયો ભેંસોને દોહવાનું બંધ કરી દેવું જોઈએ. પેટાનું કહેવું છે કે ગાયો ભેંસોનું દૂધ એમના બચ્ચાને પીવા દો. પેટાનું કહેવું છે કે પશુપાલકો દૂધાળા પશુઓને દોવે એ ક્રૂરતા છે. ભારતના 10 કરોડ પશુપાલકોને પેટા રસ્તા પર લાવવા માંગે છે. પેટાનું કહેવું છે કે ડેરીનું દૂધ સંપૂર્ણ શાકાહારી નથી. પેટાનું કહેવું છે ડેરીના દૂધને અમૂલ ઓછું કરી દે. પેટાનું કહેવું છે કે અમૂલ ડેરી મુક્ત દૂધ બનાવવાનું શરૂ કરે. પેટાનું કહેવું છે કે અમૂલ વેગન મિલ્ક બનાવીને વેચે. પેટાનું કહેવું છે કે અમૂલ ડેરી વનસ્પતિમાંથી દૂધ બનાવે. પેટાનું કહેવું છે કે અમૂલ ડેરી સોયા, કાજુ, ચોખા, બદામ, નારિયેળમાંથી દૂધ બનાવે. ફેક્ટરીમાં કેમિકલ અને સિન્થેટિક વિટામિનમાંથી બનતા દૂધને પ્રોત્સાહન આપવા માંગે છે પેટા. 10 લાખ પશુપાલકોને રોજગારી આપતી દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલ સામે પડી છે બ્યુટી વિધાઉટ ક્રુઅલ્ટી, પીપલ ફોર એથિકલ ટ્રીટમેન્ટ ફોર એનિમલ્સ એટલે કે પેટા અને શરણ ઇન્ડિયા નામની સંસ્થાઓ. આમાંની એક પેટા ઇન્ડિયાએ અમૂલના MD RS સોડીને પત્ર લખીને કહ્યું કે અમૂલે વિગન મિલ્ક પ્રોડક્ટના ઉત્પાદન અંગે વિચારવું જોઈએ. આ સહકારી સંસ્થાને ઝડપથી વિકસતા વિગન મિલ્ક માર્કેટનો લાભ મળવો જોઈએ. અમૂલે પોતાના સંસાધનો બરબાદ કરવાના બદલે પ્લાન્ટ આધારિત ડેરીની વધતી માંગનો ફાયદો ઉઠાવવો જોઈએ. અન્ય કંપનીઓ જો તેનો ફાયદો ઉઠાવી રહી છે તો અમૂલ પણ આવું કરી શકે છે. અમૂલ ડેરીએ વિગન ફૂડ અને વિગન મિલ્ક પર શિફ્ટ થવું જોઈએ. પશુપાલકો પોતાની મહેનતથી અને પરસેવાની કમાણીથી જે પૈસા કમાય છે તે જોઈને પેટા ઇન્ડિયાને પેટમાં દુખી રહ્યું છે. ડેરી માળખાને તહેસ નહેસ કરીને પેટા ઇન્ડિયા વિગન મિલ્કને પ્રોત્સાહન આપી રહી છે. વેગન મિલ્ક શું છે એ પણ જાણી લો. વનસ્પતિમાંથી બને છે વેગન મિલ્ક. ફેક્ટરીઓમાં તૈયાર થાય છે વેગન મિલ્ક. સોયા, ચોખા, નાળિયેર, કાજુ, બદામ અને ઓટમાંથી બને છે વેગન મિલ્ક.
મલ્ટીનેશનલ કંપનીઓ બનાવે છે વેગન મિલ્ક. પ્લાન્ટમાં બનતું વેગન મિલ્ક કંપનીઓ માટે ધંધો બની ગયું છે. પેટા ઇન્ડિયાની આ પ્રકારની હરકતથી સોશિયલ મીડિયા ઉપર યુદ્ધ શરૂ થઈ ગયું છે અને આપણી આન બાન અને શાન ગણાતી દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલે પણ પેટાને જડબાતોડ જવાબ આપીને સંકેત આપ્યો છે પશુપાલકોને બચાવવા માટે અમૂલ કોઈ પણ લડાઈ લડવા માટે તૈયાર છે. અમૂલે પેટા ઇન્ડિયાને કહ્યું કે દેશમાં સહકારી ડેરીઓ સાથે 10 કરોડથી વધુ પશુપાલકો જોડાયેલા છે. જો અમૂલ તેમનું દૂધ લેવાનું બંધ કરે તો આ 10 કરોડ લોકોને રોજગાર કોણ આપશે? શું સહકારી ડેરીઓ બંધ કરાવીને ભારતના 10 કરોડ લોકોનો રોજગાર છીનવી લેવા માંગે છે પેટા? વિદેશી ફંડથી ચાલતી એનજીઓએ ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીને બરબાદ કરવાના ષડયંત્રને બંધ કરવું જોઈએ. શું અમૂલ 75 વર્ષની પશુપાલકોની મહેનતથી બનાવેલા સંસાધનોને મોટી મલ્ટીનેશનલ કંપનીઓએ જીનેટિકલી મોડિફાઈડ કરેલા સોયા ઉત્પાદનો માટે છોડી દે, અને એ પણ એવી કિંમતો પર જેને સરેરાશ નિમ્ન મધ્યમ વર્ગના પરિવારો ખરીદવા માટે પણ સક્ષમ નથી? દેશમાં 10 કરોડ પશુપાલકોમાંથી 70% જમીન વિહોણા છે. તેમના બાળકોની ફી કોણ ભરશે? કેટલા લોકો ફેક્ટરીમાં કેમિકલ અને સિન્થેટિક વિટામિનથી બનેલા આવા મોંઘા ઉત્પાદનોને ખરીદી શકશે? મલ્ટીનેશનલ કંપનીઓના પૈસા પર તાગડધીના કરતી પેટા ઇન્ડિયા જેવી 3 સંસ્થાઓએ એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સમક્ષ અમૂલ સામે ફરિયાદો કરી હતી, જેની સામે અમૂલે મોરચો ખોલ્યો. ઝી 24 કલાક પણ ગુજરાતના અને દેશના પશુપાલકો માટે આ લડાઈ લડશે. આપણા દેશમાં વહેતી દૂધની નદીઓને બંધ કરવાની સાજિશનો અમે કરીશું પર્દાફાશ. ફેક્ટરીમાં બનતા સફેદ પાણીને દૂધ ગણાવીને વેચવાનો કારસો ગુજરાતમાં નહીં ચાલે. ઝી 24 કલાક છે ગુજરાતના પશુપાલકો સાથે, અને આ પશુપાલકો માટે અમે લડીશું. સુરત સચિન સેઝમાંથી ઝડપાયેલા કૌભાંડનો મામલો 600 કરોડના કૌભાંડની ઈડી અને આઈટી પર કરશે તપાસ. સિન્થેટિક હીરાના નામે 600 કરોડના નેચરલ હીરા એક્સપોર્ટ કરવાનું કૌભાંડ છે. 23 વર્ષના મીત કાછડિયાને માર્ચ મહિનાથી મે મહિના દરમિયાન 5 કરોડ કમિશન મળ્યું હોવાનો ખુલાસો છે. કસ્ટમ્સના અધિકારીઓના કૌભાંડની સંડોવણીની આશંકા છે. અધિકારીએ 3 કરોડ સુધીની કમાણી કરી હોવાની આશંકા. કૌભાંડમાં મોટા ઉદ્યોગકારોની સંડોવણીની શક્યતા છે. તો 60 કરોડના 2 કન્સાઇનમેન્ટ પકડાતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. 25 કન્સાઇનમેન્ટ વિદેશ મોકલી દેવાયા હોવાનો પણ ખુલાસો થયો છે. ચીને દેશમાં સતત વૃદ્ધ થઈ રહેલી વસ્તીથી પરેશાન થઈને હવે પોતાના નાગરિકોને 3 બાળકો પેદા કરવાની મંજૂરી આપી. ભારતમાં પણ વારંવાર વધતી વસ્તીને લઈ વસ્તી નિયંત્રણ અંગેની ચર્ચા ઉઠી છે. ભારતમાં વસ્તી નિયંત્રણની વાત આવી ત્યારે વિવાદ શરૂ થાય છે. ચીની વૃદ્ધ વસ્તીને જોતા બાળકો પેદા કરવાના નિયમમાં ઢીલ આપવામાં આવી છે, અને હવે ચીનમાં દંપતીઓ 3 બાળકોને જન્મ આપી શકે છે. પહેલા દેશમાં 2 બાળકોને જન્મ આપવાની અનુમતિ હતી, ત્યારે આ ઐતિહાસિક નિર્ણય ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની અધ્યક્ષતામાં લેવાયો છે. વસ્તી નિયંત્રણ લઈને ભારતમાં પણ ચિંતા છે. યુએનના અહેવાલ મુજબ ભારત 2027માં વસ્તીમાં ચીનને પણ પછાડી શકે છે, અને વધતી વસ્તી અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અગાઉ ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે. हमारे यहाँ बेतहाशा जो जनसंख्या विस्फोट हो रहा है, ये जनसंख्या विस्फोट हमारे लिए, हमारी आने वाली पीढ़ी के लिए अनेक नए संकट पैदा करता है. પરંતુ ભારતમાં જ્યારે જ્યારે પણ વસ્તી નિયંત્રણની વાત આવે છે ત્યારે કોઈને કોઈનો નવો વિવાદ સામે આવે છે. વર્ષોથી વધતી વસ્તી અંગે નેતાઓના નિવેદનથી વિવાદ સર્જાતા રહ્યા છે. તે પછી સાક્ષી મહારાજના વર્ષ 2017માં આપેલું નિવેદન હોય કે પછી ઓવેસીએ વસ્તી નિયંત્રણ લઈને રાજનીતિ હોય એ અંગે નિવેદન હોય કે પછી બાબા રામદેવનું ત્રીજા બાળક અંગે નિવેદન હોય.
चाहे बच्चा 1 हो, चाहे बच्चा 2 हो, चाहे 3 हो, चाहे 4 हो, सबके लिए समान कानून बनाने का समय आ गया है। अगर जनसंख्या बढ़ती जा रही है, सुरसा की तरफ वजन बढ़ा रही है, मुंह खोले चली जा रही है, देश में समस्याएं खड़ी हो रही जनसंख्या के कारण, उसके लिए हिंदू जिम्मेदार नहीं है, साक्षी महाराज जिम्मेदार तो बिल्कुल नहीं है। हम तो 4 भाई, चारों के चारों सन्यासी, एक ने भी शादी नहीं की, तो हम जिम्मेदार नहीं है। जिम्मेदार वो है जो 4 बीवी और 40 बच्चों की बात करते हैं। क्या बोल रहे? 2 बच्चों का कानून बना दो। अच्छा, 2 बच्चों का कानून बनाए तो क्या होता? नहीं, क्या होता? नहीं होता, क्या बोल रहा? 2 बच्चों का कानून बनाना कहते हैं। भाई, भारत में जो 60% आबादी है, 60% आबादी 40 साल से कम उम्र की है। कानून बने देश में कि 2 से ज्यादा जो भी बच्चा पैदा करेगा, उस बच्चे को वोटिंग राइट नहीं होगा, चुनाव लड़ने का अधिकार नहीं होगा, और सरकार की ओर से जो भी सुविधाएं दी जाती हैं उससे उनको वंचित कर दिया जाए। तो फिर लोग ज्यादा बच्चे पैदा नहीं करेंगे, चाहे वो किसी भी मजहब के लोग हैं। देश हम सबका है। આ તો માત્ર થોડા નિવેદનો છે, પણ જ્યારે પણ ભારતમાં વાત આવે છે વસ્તી નિયંત્રણની, ત્યારે તેને ધાર્મિક રંગ અપાય છે। આ અંગે અનેક સવાલ છે। શું વસ્તી નિયંત્રણ અંગે કાયમી રાજકીય વિવાદ થશે? શું કાયમી વસ્તી નિયંત્રણ આવશે ત્યારે ધર્મની જ વાત થશે? ખેર, ચીને તો વસ્તી નિયંત્રણના પોતાના સૂત્ર પર કાયમ છે, ત્યારે જોવાનું એ છે કે ભારતમાં વસ્તી નિયંત્રણ અંગે શું પગલાં લેવાય છે। કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અંબાજીમાં તંત્ર સજ્જ થઈ ગયું। ત્રીજી લહેર આવે તો દર્દીઓની પૂરતી સુવિધા સાથે સારવાર મળી રહે તેના માટે તંત્રએ તૈયારી શરૂ કરી દીધી, જેમાં અંબાજીની કોવિડ હોસ્પિટલમાં 2 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં 35 લાખના ખર્ચે અંબાજી દેવસાન ટ્રસ્ટ 1 ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી રહ્યું છે, જેના માટેની સાધન સામગ્રી પણ આવી ગઈ છે। સાથે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનવાળા બેડની સંખ્યા વધારે 120 કરવામાં આવશે। આ કામગીરી પૂર્ણ થયા બાદ અંબાજીમાં બીજી લહેરમાં જે અછતનો સામનો કરવો પડ્યો છે તે સંભવિત ત્રીજી લહેરમાં નહીં પડે। આ પીએસએ પ્લાન્ટ 35 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે અને 2 દિવસમાં એના એન્જિનિયર આવી અને ઇન્સ્ટોલેશન કામ પૂર્ણ કરશે। ત્રીજી લહેરને ધ્યાને રાખીને અંબાજી આદ્યશક્તિ હોસ્પિટલ ખાતે 120 બેડ ઓક્સિજન યુક્ત થશે। દેવસ્થાન ટ્રસ્ટ તરફથી એક પીએસએ પ્લાન્ટ આજે લાવવામાં આવેલ છે અને એક કેન્દ્ર સરકારનો પીએસએ પ્લાન્ટ પણ લાગશે, એટલે 120 બેડ જે ઓક્સિજન યુક્ત બેડ કરવાના છે એનું પૂરેપૂરું આયોજન કરી દીધેલ છે। કોરોના અને લોકડાઉનને કારણે કેટરિંગ અને મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે। 1.5 વર્ષથી કોરોનાને કારણે વેપારીઓ પરેશાન થયા છે। આ સ્થિતિ જેતપુરના વેપારીઓની છે। હાલ નિયંત્રણના કારણે વેપારીનો ધંધો માત્ર 20% જેટલો રહ્યો। લોકડાઉનને કારણે તમામ ઉત્સવ અને લગ્ન બંધ થઈ ગયા। મીઠાઈની માંગમાં પણ ઘટાડો થયો। કંદોઈઓએ પોતાના કામદારોને છૂટા કરવાનો વારો આવ્યો છે। આ વ્યવસાય સાથે જોડાયેલા 1000 કામદારો બેકાર થઈ ગયા, જેના કારણે ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી પડી રહી છે। કોરોના વેરિયન્ટને હવે નામ આપવાનું શરૂ કરવામાં આવ્યું। WHOએ SARS-CoV-2 ના મુખ્ય વેરિયન્ટને નામથી જાણવા અને યાદ રાખવા માટે સરળ નામકરણ કરવામાં આવ્યું। કોરોના માટે જવાબદાર વાયરસનું નામકરણ ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે। આ વ્યાપક ચર્ચા અને સમીક્ષા બાદ નક્કી કરવામાં આવ્યું। WHOએ વાયરસને નામ આપી રહ્યું છે, જેને વેરિયન્ટ ઓફ કન્સર્ન કે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ નામ આપવામાં આવ્યું। ભારતમાં ઓક્ટોબર 2020માં મળેલા વેરિયન્ટનું નામ ડેલ્ટા રાખવામાં આવ્યું છે, જ્યારે ભારતમાં મળેલા વાયરસના બીજા સ્ટ્રેનનું નામ કપ્પા રાખવામાં આવ્યું। આવી જ રીતે વેરિયન્ટના નામ પણ રાખવામાં આવ્યા છે। અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે એમસી અચાનક સક્રિય થયું। બીયુ પરમિશન વિનાની મિલકતોને સીલ કરવામાં આવી। પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે સીલ કરવાની કામગીરી હાથ ધરી છે। 7 ઇમારતના 125 જેટલા યુનિટ સીલ કરવામાં આવ્યા। હાઈકોર્ટમાં ચાલી રહેલી PILના પગલે તંત્રએ પગલાં ભરવાની ફરજ પડી છે।
તો વાસણાના ગણેશ પ્લાઝામાં 50 યુનિટ સીલ કરવામાં આવ્યા. નવા વાડજના સાગર એવન્યુમાં 26 યુનિટ સીલ કરવામાં આવ્યા છે. રાણીપના ગાયત્રી વિદ્યાલયમાં 23 યુનિટ સીલ કરાયા છે. આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.